નમસ્કાર વાલા ભાઈઓ, હું ભીખાભાઈ ચૌધરી, ભરકાવાડાનો વતની, વડગામ તાલુકો. હું છેલ્લા 14 વર્ષથી ખેડૂતો સાથે સંકળાયેલા વ્યવસાય સાથે હું જોડાયેલો હતો કે જે ખેતીમાં અવનવા પાકો થાય અને ખેતીમાં નવીન પાકોથી ખેતીની પ્રગતિ અને ખેડૂતની પ્રગતિ કેવી રીતે થાય એનું માર્ગદર્શન હું કરતો રહ્યો છું. પરંતુ હું છેલ્લા એકાદ વર્ષથી હું નવો વ્યવસાય એટલે કે જે આપણા વિસ્તારની અંદર બિલકુલ નવો કહી શકાય કે જે લોકો પોતાનું મકાન બનાવવા માટે ઈંટોનો જે ઉપયોગ કરી રહ્યા હતા એ લાલ ઈંટ જે વપરાઈ રહી છે એ લાલ ઈંટની જગ્યાએ એમ કે કોઈપણ વ્યક્તિનું મકાન મજબૂત કેવી રીતે બને, ખર્ચમાં બચત કેવી રીતે થાય અને મકાન જે બનાવવામાં આવે એ દિવાલની અંદર કોઈ ક્ષારના કેવા પ્રોબ્લેમ ના આવે એવી પ્રોડક્ટ એટલે કે ફ્લાય એશ બ્રિક્સનો જે વ્યવસાય લઈને હું અહીંયા આપણા વિસ્તારમાં ચાલુ કર્યું છે. અને એ વ્યવસાયની સાથે સાથે એમ કે પેવર બ્લોક, આપણા પાર્કિંગ બ્લોક કઈ રીતે એના જે દિન પ્રતિદિન એનો વ્યાપ વધતો જાય છે એ વ્યવસાય લઈને અહીંયા પાલનપુરની નજીકમાં જ એટલે કે ભરકાવાડા ગામમાં હું મારે હેમ ઇન્ડસ્ટ્રીઝ નામે એક વ્યવસાય ચાલુ કરેલો છે જે આપને જાણ કરવા સારું. हेलो फ्रेंड्स, आज की इस वीडियो में हम फ्लाई एश ब्रिक्स के फ़ायदे और नुकसान के बारे में डिटेल में बात करेंगे. पर उससे पहले मैं आपको बताना चाहूँगा कि फ्लाई एश होती क्या है और यह हमें कहाँ से मिलती है. तो दोस्तों, थर्मल पावर प्लांट में बिजली बनाने के लिए कोयले को जलाया जाता है जिससे हीट एनर्जी प्रोड्यूस होती है और फिर उस हीट एनर्जी को इलेक्ट्रिक पावर में कन्वर्ट कर लिया जाता है. तो जो कोल कंबशन के बाद वेस्टेज बचता है उसे ही हम फ्लाई एश कहते हैं. और जब उस फ्लाई एश को ब्रिक्स बनाने में यूज़ कर लिया जाता है तो उन ब्रिक्स को फ्लाई एश ब्रिक्स कहा जाता है. ओके फ्रेंड्स, बाकी इस टॉपिक पर हम हमारी नेक्स्ट वीडियो में डिटेल में चर्चा करने वाले हैं और आज हम देखेंगे कि फ्लाई एश ब्रिक्स को यूज़ करने के फ़ायदे और नुकसान क्या क्या हैं. तो चलिए दोस्तों, समय बचाते हुए वीडियो को शुरू करते हैं. तो सबसे पहले अगर हम फ्लाई एश ब्रिक्स की एडवांटेजेस मीन्स फ़ायदों को देखें तो सबसे पहली एडवांटेज ये है फ्लाई एश ब्रिक्स यूज करने की कि फ्लाई एश ब्रिक्स इको फ्रेंडली मटेरियल है जो हमारे इन्वायरमेंट को पोल्यूटेड होने से बचाता है, क्योंकि थर्मल पावर प्लांट से निकलने के बाद फ्लाई एश एक डिस्पोजल इशू है जो वातावरण को पोल्यूटेड करता है. और अगर हम इसे ब्रिक्स बनाने में यूज़ कर लेते हैं तो इससे हमारे इन्वायरमेंट को काफ़ी हेल्प मिलती है. नंबर 2, फ्लाई एश ब्रिक्स का फायर इंसुलेशन बहुत ही हाई होता है. नंबर 3, फ्लाई एश ब्रिक्स बहुत ही स्ट्रॉन्ग और ड्यूरेबल होती हैं जिससे ट्रांसपोर्टेशन में इनकी ब्रेकेज लगभग न के बराबर ही है. नंबर 4, इन ब्रिक्स का साइज यूनिफॉर्म होने के कारण इससे ज्वाइंट और प्लास्टर में मोर्टार की रिक्वायरमेंट कम हो जाती है. नंबर 5, ये ब्रिक्स एक अच्छी थर्मल इंसुलेशन प्रोवाइड करती हैं. नंबर 6, अलग अलग एलिमेंट्स जैसे लिंटल, सिल और जैम्स के लिए फ्लाई एश ब्रिक्स के डिफरेंट साइजेस की ज़रूरत नहीं होती. ओके फ्रेंड्स, तो ये तो है फ्लाई एश ब्रिक्स की एडवांटेजेस. આજે આપણે એક ફેક્ટરીનું જે કામ ચાલી રહ્યું છે અને એ ફેક્ટરીનું કામ કરી રહેલા એક ભાઈ કડિયાભાઈ જે બાડમેરના વતની છે, તો આપણે એમનો અનુભવ પૂછીએ. ભાઈશ્રી, આપનો પહેલાં તો પરિચય આપો. મારું નામ અરબાઝભાઈ બાડમેર, જિલ્લો બાડમેર, તહેસીલ રામસર. તમે કેટલા સમયથી અહીંયા કામ કરી રહ્યા છો અને કેવી રીતે કામ કરી રહ્યા છો એ આપનો અનુભવ અમને કહો. અમે 10 વર્ષથી કામ કરીએ. પહેલાં લાલ ઈંટનો કરતા, હાલ આ ફ્લાશવાળી ઈંટનો કરીએ. 2-3 ફેક્ટરી બનાવી. આ ઈંટ હારી આવે, ફિનિશિંગ સારો આવે, પ્લાસ્ટર સારો ચોટાય, રોડા કામમાં આવે. પછી પ્લાસ્ટર તમે કરવા માટે જે કરી રહ્યા છો, પ્લાસ્ટરમાં તમને શું એમાં બેનિફિટ થઈ ગયો છે? પ્લાસ્ટર એક તો પાણી વધારે છોટવું નહીં પડે, લીલું જ પડે. બરાબર. પ્લાસ્ટર ચોટાય સારો, ટોપ પ્લાસ્ટર, ફિનિશિંગ સારો આવે.
મજબૂતાઈ મજબૂતાઈ જોરદાર. તમે જે લાલ ઈંટમાં જે ચણતર કરતા હતા અને અત્યારે જે આ ઈંટનું ચણતર લાલ ઈંટની અંદર તમને મતલબ શું એમાં તકલીફ આમ શું લાગતી ये प्लास्टर में हुक्काई जा आइट लीली पड़ा एकदम प्लास्टर हारो चोट है और फिनिशिंग भी हारी આવે એરી હુકાઈ જાય પરેશાન થઈ જાય કારીગર. પછી માપમાં કઈ ફરક? માપમાં આ થોડી ઈંટ મોટી આવે ને પેલી નાની આવે. આ 900 ઈંટું જ આવે બ્રાસની, પેલી 1200 જેવી જાય. બરાબર. એટલો તમારો પોતાનો અનુભવ તમે કહો છો. બરાબર. તો હવે પછી તમે જે આ કામ કર્યું બીજા કોઈ કડિયાઓને કે લોકોને તમે તમારો અનુભવ કહી શકો કે ભાઈ આ ઈંટ વાપરવી જોઈએ કે ન વાપરવી? આ તો અમારો અનુભવ એ જ છે, કડિયા બધાને સંદેશ આપી દેવાનો, આ ઈંટ હારી આવે. નમસ્કાર મિત્રો, આજે આપણે ફ્લાય એશ ઈંટ અને લાલ ઈંટ જે છે એ બંનેનો ડિફરન્સ શું છે, બંનેમાંથી કઈ આપણને વાપરવી ફાયદાકારક છે એના વિશે જોઈશું. હવે આજે આપણે જે હાલના સમયની અંદર આપણે જોવા જઈએ તો જે લાલ ઈંટ છે એ લાલ ઈંટ આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ. જોકે એ પણ વસ્તુ સારી જ છે, પણ હાલના સમયની અંદર જોવા જઈએ તો જે જમીનોમાં ક્ષારનું પ્રમાણ વધ્યું, પાણીમાં પણ TDS વધવાના કારણે ક્ષારનું પ્રમાણ વધે છે. એટલે આ ઈંટોની અંદર જે પહેલો તો આપણી દિવાલોની અંદર જે ક્ષારનું પ્રમાણ છે, ક્ષાર લાગે છે એટલે દિવાલો થોડીક એમ કે બગડવાનો ચાન્સીસ રહે છે. તો હવે બંનેના ડિફરન્ટ વિશે જોઈએ તો પહેલો ફાયદો એવો છે કે લાલ ઈંટ છે, આમ એનું માપ જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ સાઇઝ આપણી 9x4x3 હોવી જોઈએ. હવે લાલ ઈંટનું જો સાઇઝ જોવા જઈએ તો કેટલીક ઈંટોમાં એવું હોય છે કે 8.5 પણ હોય છે, કે કેટલીકમાં 8.25 પણ હોય છે. મતલબ કે એમાં થોડું વેરિએશન આવે છે. એટલે આપણે વાપરનારની દ્રષ્ટિએ જોવા જઈએ તો હાલ આ જોવા જઈએ તો આ 9.25 ઇંચનું એનું માપ છે. આમ જોવા જઈએ તો એનું જે માપ સ્ટાન્ડર્ડ માપ 4 ઇંચ હોવું જોઈએ એ 4 ઇંચમાં થોડુંક પણ એમાં ડિફરન્ટ આવે છે. અને જે એની ઊંચાઈ જોઈએ તો 3 ઇંચ હોવી જોઈએ એ 3 ઇંચમાં પણ ડિફરન્ટ લાગે છે. આ લાલ ઈંટનો આપણને એનું સ્ટાન્ડર્ડ માપ જોવા જઈએ એમ લાગે છે. હવે બીજું એની સામે જે અત્યારના આધુનિક સમયની અંદર ફ્લાય એશ એટલે કે લેટેસ્ટ જે ઈંટો બની રહી છે એ મશીનથી બને છે. લાલ ઈંટ છે એ મેન્યુઅલ બને છે, એટલે એમાં તમને એક સરખું જોવા મળશે નહીં, એમાં વેરિએશન જોવા મળે છે. આ ઈંટ છે એક તો પહેલો કે મશીનમાં બને છે. મશીનમાં બનવાના કારણે એની સ્ટાન્ડર્ડ જે સાઇઝ છે એ પહેલેથી જ ફિક્સ કરેલી આવે છે. એટલે એ તમે જો આમ એની લંબાઈ જોવા જશો તો 9 ઇંચ પૂરેપૂરી તમને મળશે. એની પહોળાઈ જોવા જઈએ તો 4 ઇંચ પૂરેપૂરી તમને જોવા મળશે, અને આમ એની 3 ઇંચ પૂરેપૂરું તમને મળશે. હવે બીજું, મશીનમાં બનવાના કારણે પ્રેસ મશીનમાં પ્રેસિંગથી બને છે એટલે એમાં બિલકુલ પણ વચ્ચે ગેપ રહેશે નહીં. આમાં મેન્યુઅલ બને એટલે એમાં થોડા ગેપ રહેવાના ચાન્સીસ ખરા. બીજો ફાયદો એ છે કે આની અંદર જે વપરાય છે એ મટીરિયલ જોવા જઈએ તો માટી છે, કોલસી છે એને પકવવા માટે. આની અંદર જે છે એમાં વપરાશનું જોવા જઈએ તો કપચીનો જે ડસ્ટ છે તે વપરાય છે. બીજો એમાં આપણે નદીનો રેતી વપરાય છે, સિમેન્ટ વપરાય છે અને ફ્લાય એશ વપરાય છે. ફ્લાય એશ એટલે કે જે થર્મલ પાવરની જે રાખ છે એ રાખ આની અંદર વાપરવાના કારણે આમાં આપણને જે ઘરની અંદર જે મકાન બનાવો છો એમાં એક તો ઠંડકનો પ્રશ્ન રહેશે, મજબૂતાઈ રહેવાની, કારણ કે આમાં ક્ષારનો પ્રોબ્લેમ કોઈ આવવાનો નથી. અને ક્ષાર ન આવવાના કારણે આપણું ઘર મજબૂત લાંબા સમય સુધી મજબૂત રહી શકે છે. આ બંનેની અંદર કોસ્ટિંગની દ્રષ્ટિએ એટલે કે જો આપણી બચત કેવી રીતે થાય છે, બચતમાં જોવા જઈએ તો લગભગ બધા જે એન્જિનિયર અને કડિયા ભાઈઓનું કહેવું એવું છે કે આ અમે વાપરીએ તો એક બ્લાસ્ટની અંદર એવરેજ 1200 આજુબાજુ ઈંટ વપરાતી હોય છે. આ એના કરતાં 100 ઈંટ જેટલું 90 થી 100 ઈંટ ઓછી વપરાય છે. તો એ ઓછી વપરાવાનું કારણ આની અંદર માપમાં ડિફરન્ટ આવે છે, આ માપ પૂરેપૂરું આવે છે, એના કારણે એ આપણને એમાં ફાયદો થાય છે. બીજું, આપણે જ્યારે લાલ ઈંટો આવી રીતે મંગાવીએ છીએ જ્યારે ઉતારવામાં આવે અથવા ત્યાંથી આવે એટલે એમાં રોડાઓનો પ્રશ્ન આમાં વધારે છે. લાલ ઈંટની અંદર સમજો કે એક ગાડી તમે 5000 ઈંટોની મંગાવો તો એની અંદર અંદાજિત 400-500 રોડા તો આવવાના જ. આની અંદર એક પણ રોડું આવવાનું નથી, કારણ કે એમાં જે પણ વેસ્ટેજ મટીરિયલ એમાં કોઈ નીકળતું નથી, એટલે આપણને રોડા ના નીકળે એટલે એ પણ આપણને બેનિફિટ થાય છે.
આની અંદર ફિનિશિંગનો પ્રોબ્લેમ હોવાના કારણે, એક સરખું ફિનિશિંગ ન હોવાના કારણે જે ચણતરની અંદર આપણો જે માલ વપરાય છે એ માલ એમાં વધઘટ થાય છે. આમાં ફિનિશિંગ અને માપ એક સરખું હોવાના કારણે એમાં વધારે પડતો માલ વપરાતો નથી. તો આપણને એ પણ જે આપણો સિમેન્ટ, રેતી, જે પણ વપરાય એ માલ પણ આપણો બચત થાય છે. બીજું કે કડિયાઓને આ કામ કરવામાં એકદમ ઇઝી અને સરળ છે. હવે બીજો ફાયદો જોવા જઈએ તો પ્લાસ્ટરનો. ખરબચડું હોવાના કારણે એ જે એની અંદર માલ ચડાવવામાં આવે છે પ્લાસ્ટરની અંદર, તો એ માલ વધારે ચડે છે, આની અંદર માલ ઓછો ચડે છે. હા, જે પણ માલ બંનેમાં પ્લાસ્ટર તો જે આપણે જે સરખું લેવલ કરવા માટે એ જે વાપરવો પડે હોય, પણ આની અંદર ઓછો વપરાશે એટલે એમાં પણ આપણી બચત છે. બીજું, આ ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આની અંદર અત્યારે સરકાર પણ એવું કહે છે કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ઈંટો બનાવવા માટે એમાં પણ પ્રોત્સાહન આપે છે. તો આપણને આપણું ઘર મજબૂત બનાવવા માટે અત્યારના આધુનિક સમયની અંદર આપણે ફ્લાય એશ બ્રિક્સ જો વાપરીએ તો આપણા મકાનની અંદર ખર્ચની રીતે બચત, ઇકો ફ્રેન્ડલી અને મજબૂતાઈ, આ બધાનો એક સરખું આપણને જે ફાયદો થાય છે એ ફાયદો આપણને મકાન બનાવનારને, મજૂર વર્ગને, કડિયાઓને અને જે ઘર માલિક છે એને પણ ફાયદો થાય છે. અને એટલે આપણે હું એક એમ કે આ નવા જમાનાની અંદર જે આ નવું મટીરિયલ સાથે જે આપણને ઈંટો અત્યારે મળી રહી છે તો એનો આપણે આપણા ઘરની અંદર ઉપયોગ કરીએ, મકાન બનાવવાનો ઉપયોગ કરીએ એવું આપને રિક્વેસ્ટ કરું છું. હવે આપણી સાથે અહીંયા એક મોટા બિલ્ડર તરીકે ભાઈ જોડાયા છે, તો આપણે એમની પહેલાં એમનો પરિચય જાણીએ અને આ ઈંટો એમને પોતે કઈ રીતે એમના ફાયદાકારક લાગે છે, લોકોને શું કહેવા માગે છે એ આપણે જાણીશું. પહેલાં એમનો પરિચય વાત કરીએ. મારું નામ અનવર અલીભાઈ છે. હું જાતે છાપીના અંદર મારા બિલ્ડિંગના પ્રોજેક્ટ બી ચાલે છે અને હું બિલ્ડર લાઇનના અંદર આશરે 10થી 12 વર્ષથી જોડાયેલો છું. હવે વાત કરીએ તો આ ઈંટની, તો લાલ ઈંટ જે હતી એના કરતાં આ ઈંટ મને ઘણી સારી લાગી અને એનું કારણ એ જ હતું કે લાલ ઈંટના અંદર અત્યારે ખારાશ બહુ આવે છે. અત્યારેના આધુનિક જમાનાના અંદર મોંઘા મકાન બનાવીએ છીએ અને છેલ્લે એને પેન્ટ કરવામાં આવે છે તો નીચેથી કલરના પોપડા ઉઠી જાય છે. આ ઈંટના અંદર એ પ્રોબ્લેમ આવતો નથી. બીજી ખાસિયત તો એ છે કે આનું લેવલિંગ બહુ સારું છે અને વેસ્ટેજ પણ 0% વેસ્ટેજ કહીએ તો પણ કંઈ વાંધો આવે એવું નથી. અને ફિનિશિંગના અંદર જે આપણે પ્લાસ્ટર મારીએ છીએ ને તો બહુ સારું પ્લાસ્ટર પણ આવે છે, બહુ 0 લેવલથી પ્લાસ્ટર આવે છે એટલે પ્લાસ્ટરના અંદર પણ તિરાડ આવવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. જેથી કરીને આ ઈંટ તો મને બહુ સારી અને અનુકૂળતા લાગી છે અને હું દરેકને પણ જાણ કરું છું કે હું વાપરી છે એટલે નહીં, તમે પોતે વાપરો અને એકવાર ખાતરી કરી જુઓ કે લાલ ઈંટ અને આ ઈંટના અંદર કેટલો ફરક છે. એટલે મારા મુજબ તો આ ઈંટ મને બહુ અનુકૂળતા આવી છે. અને આપણે જે મકાન બનાવીએ છીએ એના અંદર પાણી છોટવાનું જે છંટકાવ કરીએ છીએ તો આના અંદર બી પાણી છોટવાનો છંટકાવ બહુ ઓછા પ્રમાણમાં થાય છે અને પકડ બહુ મજબૂત પકડી લે છે. ઓછા સમયના અંદર બેનિફિટ સારું આપે છે. બસ વધારે નથી કહેતો, પણ એકવાર હું વાપરી છે, તમે પણ વાપરો અને જાતે અનુભવ કરી લેશો તો એકવાર ખ્યાલ આવી જશે કે આ ઈંટમાં અને લાલ ઈંટમાં કેટલો ફરક છે. હવે આપે જે કહ્યું એ પ્રમાણે લાલ ઈંટ અને આ જે ફ્લાય એશની જે ઈંટ છે એ બંનેનો ડિફરન્ટ તમે કહો છો, તો લાલ ઈંટમાં જે વેરિએશન આવે છે એ વિશે તમે, અને આ ઈંટમાં બંનેમાં વેરિએશનમાં શું છે એ આપ થોડુંક જણાવશો. હા, ચોક્કસ. એ તો હું કહીશ કે ભાઈ આ વાત આપણે કહેવાની અધૂરી રહી ગઈ એટલે હું અત્યારે જણાવું તમને. લાલ ઈંટ અને આ ઈંટના અંદર જે ફિનિશિંગ વર્ક છે તો એમાં તો 100% ફરક આવે છે. અને ફિનિશિંગ એટલે સાઇઝ બી, ઈંટની જે સાઇઝ કહેવાય તો પરફેક્ટ સાઇઝ એના કરતાં પણ સારી સાઇઝ આવે છે આરી. અને આપણે જો પેલી 10 ઈંટ વપરાતી હોય ને એના અંદર લાલ ઈંટની પ્લાસ્ટરમાં ઘણો બધો માલ વેરિએશનમાં જતો હોય છે, પણ આના અંદર પહેલાં બી મેં કીધું કે 0 લેવલનું પ્લાસ્ટર હોય છે, જેથી કરીને તિરાડ પણ નથી ચડતી. અને બીજું કે ફિનિશિંગ એકદમ લાઇન લેવલથી બને છે. એટલે વધારે પડતું આપણે એને જોઈએ ને તો તમને બહારથી કોઈ પણ પ્લાસ્ટર કરેલું હોય તો લાલ ઈંટના અંદર ઘણું 4 થી 5 ઇંચ જેવો માલ ચડતો હોય છે અને આના અંદર 0 લેવલ કહેવાય એટલે 1 ઇંચથી વધીને 1.5 ઇંચ, એટલે એનાથી વધારે માલ ચડતો નથી. એટલે એમાં માલની બચત પણ થાય છે અને ઈંટની સાઇઝ પણ સારી હોય છે. એટલે બધી રીતે કસ્ટમરને પણ ફાયદો થાય છે અને જે મકાન બનાવે છે
એને છેલ્લે તો ઘણો બધો ફાયદો એ જોવા મળશે કે મકાન બનાવ્યા પછી જે કલર બનાવવામાં આવે છે મકાન ઉપર, એના માટે તો મોટામાં મોટો ફાયદો છે કે એના ઉપર ખારાશ નથી આવતી. અત્યારે આપણે જોઈએ છીએ કે મોંઘા મકાનો જોઈએ છીએ, બંગલાઓ જોઈએ છીએ, ઘણા ઘરના અંદર મહેમાન તરીકે આપણે જઈએ તો છેલ્લે નીચેના ભાગમાં ખારાશ ના લઈ અને આખું મકાન ગમે તેટલું સારું બનાવ્યું હોય, કરોડો રૂપિયાનું પણ ખરાબ દેખાતું હોય છે. અંતે આના અંદર એ ખરાબી દેખાતી નથી અને કલર હંમેશા એનો એ જ પકડાયેલો રહે છે. એટલે વધારે કંઈ કહેતા નથી, પણ આ ઈંટ વાપરવામાં ઘણો મોટો ફાયદો છે. હવે આપણે એ જોઈશું કે જે 10 વર્ષ પહેલાં જે મકાનો બનાવવામાં આવ્યા છે, જે લાલ ઈંટ બેસ્ટ હતી જ અને આજે પણ છે, પણ એમાં કંઈક બદલાવ, એટલે કે જે પાણી જોઈએ અથવા એ માટીમાં કંઈક ચેન્જ હોવાના કારણે જે લાલ ઈંટ છે એનો ઉપયોગ થતો રહે છે. પણ એનાથી મકાન જે બનાવવામાં આવે છે એમાં અત્યારે શું એમાં થઈ રહ્યું છે એ જોઈશું. અને એની કમ્પેરિઝનમાં જે નવીન આ પ્રોડક્ટ કહી શકાય કે જે છેલ્લા લગભગ 10-15 વર્ષથી આપણા ભારત દેશની અંદર પણ ચાલુ થઈ છે, તો એ જે એનાથી મકાન બનાવે બંનેનો ડિફરન્સ શું છે એ આપણે જોઈએ. હવે આપણે જોઈએ કે 10 વર્ષ પહેલાં જે મકાન બનેલું છે એની જે આપણો જે એની દિવાલ છે એ દિવાલમાં અત્યારે શું છે, જે લાલ ઈંટની અંદર, અને એ જ જગ્યાએ આપણે બીજું જોઈએ કે જે ફ્લાય એશની ઈંટ જે બની છે એની દિવાલ કેવી છે, બંનેમાં શું ડિફરન્સ છે એ આપણે જોઈએ. एनर्जी सेविंग, एनवायरमेंट फ्रेंडली, एक प्रकार से। और जब इस प्रकार के आइकॉनिक बिल्डिंग तैयार होते हैं तो सामान्य जनता को भी इस प्रकार के काम के लिए उत्साह बढ़ता है। प्रारंभ में जो चीजें ज्यादा कॉस्टली होती हैं, लेकिन एक बार अगर सरकार इंटरवेंशन करे और शुरुआत कर दे तो सामान्य नागरिक के लिए भी वे आर्थिक रूप से कम दाम में तैयार होते हैं। एक समय था कि कोयले से चलने वाले बिजली का कारखाना, तो उसके अगल बगल में कोयले की ऐश का, कोयले की राख का ढेर लगा रहता था और बिजली के कारखाने से बड़ा ढेर कोयले की राख का होता था और कोयले की राख उठाने के लिए पैसे देने पड़ते थे। और अगल बगल में जो लोग मकान बनाया होता था वो चिल्लाते रहते थे कि भाई ये हटाओ, हम तो मर जाएंगे। इस बिल्डिंग में जो ईंटों का उपयोग हुआ है, ब्रिक्स का उपयोग हुआ है, उस कोयले की ऐश से बनी हुई ईंटों का उपयोग हुआ है। उससे स्ट्रेंथ भी मिलती है और जो वेस्ट जिसको हटाने का खर्चा करना पड़ता था वही यहां काम में लाया गया है, एनवायरमेंट की रक्षा की गई है।